अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ जगत में कोई पण व्यक्ति ने छेल्ला बर्थ सिवाय प्रतिष्ठित आत्मा ना होय एवं बने नहीं। लास्ट बर्थ में ना हो कारण के पुरुषार्थ ना हो, पर लास्ट बर्थ सिवाय आगला बर्थ में प्रतिष्ठित आत्मा होय जेना आधारे पुरुषार्थ करे। छेल्ला बर्थ में ना हो। मिकेनिकल लाइफ होय, आ लाइफ केवी होय? मिकेनिकल होय। आ लाइफ नो एंड અને આત્મા મોક્ષે જાય કારણ કે પુરુષાર્થ કરનારો કોઈ છે નહીં, એટલે કર્મ બાંધનારો જ નથી। પછી કર્મ બાંધનારો જ નથી તો પછી કર્મ બંધાય કેવી રીતે? પછી એને પ્રમાદે કેવી રીતે હોય? કારણ કે એ વચ્ચેનું તત્વ જ નથી। સોલ ને બોડી માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન જે મોક્ષે જવાનો હોય બધાય, કેવડી હોય કે તીર્થંકર હોય, નો કેટેગરી। લાસ્ટ બર્થની અંદર પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય। ડિસ્ચાર્જ હોય, ચાર્જ થયેલો હોય ને એ ડિસ્ચાર્જ પછી આત્મા હોય, પણ જીવતો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, પુરુષાર્થ કરવાનો ના હોય। એટલે મિકેનિકલ પાર્ટ અને ચેતન બે જ હોય, મિશ્ર ચેતન ના હોય। પ્રશ્ન થાય છે કે જ્ઞાન મળ્યા પછી એમ કહેવાય કે આપણે બધું ડિસ્ચાર્જ થાય છે, તેનો મતલબ એ કે આપણે ચાર્જિંગ બંધ કરી દીધું છે? અજ્ઞાનીને ડિસ્ચાર્જ જ છે બધું। અજ્ઞાની ચાર્જ કર્યું તું એ જ ડિસ્ચાર્જ થાય છે, એની મરજી જ થતું નથી। પણ નવું ચાર્જ થાય છે? નવું ચાર્જ થાય જ ને। અને જ્ઞાન મળ્યા પછી? જ્ઞાન મળ્યા પછી એ થાય ને જ્ઞાન મળ્યા પહેલા એ થાય। ચાર્જિંગ નો પ્રકાર બદલાય। ઓકે, તો ચાર્જ પહેલા ચાર્જિંગ સંસાર હેતુથી થતું હતું, હવે આત્મા હેતુથી થાય। જો ચાર્જિંગ ના થતું હોય તો આ પછી વિધિઓ શેના માટે કરો છો? બોલતા નથી બધા। બરાબર છે। આ સામાયિક પ્રતિક્રમણ શેના માટે કરો છો? આજ્ઞા હેના માટે પાળો છો? જો ચાર્જ જ થતું નથી, મોક્ષ જ જવાનું છે, તો પછી આની કરવાની જરૂર ક્યાં છે? અને પુરુષાર્થ શબ્દ મૂકવાની જરૂર ક્યાં છે? તમને જ્ઞાન મળી ગયું, હવે કર્મ બંધાતા નથી તો મોક્ષે જવાનું છે, પછી પુરુષાર્થ શબ્દની જરૂર ક્યાં છે એમ પૂછું છું। આ બધાને મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ અને માટે જ પુરુષાર્થ કરતા પ્રમાદમાં પેસી ગયા। શું પેસી ગયા? હા, પુરુષાર્થ શબ્દનો મર્મ ના સમજ્યા એટલે પ્રમાદમાં જતા રહ્યા। પુરુષાર્થ શબ્દ છેલ્લા અવતારમાં ના હોય, તે સિવાય બધા અવતારમાં હોય, લાસ્ટ બર્થમાં ના હોય, તો કોઈને ના હોય, કેવડીને ના હોય, તીર્થંકરને ના હોય। તો એની જોડે બીજો પ્રશ્ન એ થાય કે જ્ઞાન મળ્યા પછી તમે ડિસ્ચાર્જમાં આવ્યા, ચાર્જ જે થાય છે આત્માના માટે થાય છે, મોક્ષ જવા માટે થાય છે, પણ તો ચાર્જ થાય છે કેવી રીતે? પ્રશ્ન એટલે પૂછ્યું, 24 કલાક હું શુદ્ધાત્મા છું અને બીજાને શુદ્ધાત્મા જોઈ શકું છું, એ તો રહેતું નથી। અગ્રી 100%। વ્યવસ્થિત શક્તિ રહેતું નથી। પછી બોલો, એ કારણે જે બી કાર્ય થાય સામે વાળો અકર્તા દેખાતો નથી, એટલીસ્ટ એ ટાઈમે નથી દેખાતો કે ઘણી વાર ચૂકાઈ જ જાય છે। એ ટાઈમે તમે જે બી રિએક્શન આપ્યું, કે જે હિસાબે કાર્ય કર્યો, ખોટું કે સારું વોટ જે હોય તે બરાબર છે, એનું જે ચાર્જિંગ થાય છે એ કેવું થાય છે? થાય, ચાર્જ તો થાય ના, પણ એ કેવું થાય છે પછી? એ કહું, અજ્ઞાનીને દેહાદ્યાસ હોવાથી દેહના આધારે અથવા ઇન્દ્રિયોને આધારે મને સુખ મળશે, એ બિલીફ સાથે જે ચાર્જ થાય છે એ અજ્ઞાન ચાર્જિંગ છે। ટૂંકમાં વિનાશી અવસ્થાઓના બેઝ ઉપરનું ચાર્જ છે। મહાત્માઓને હવે મોક્ષે જવું છે અને હું આત્મા છું એ સેન્ટરમાં છે, 5 ઇન્દ્રિયોનું સુખ અને દેહ એ સુખ સેન્ટરમાં નથી, દ્રષ્ટિ બદલાયા પછી। એટલે હવે હું શુદ્ધાત્મા છું અને મારું ધ્યેય શું છે? મારે ક્યાં જવું છે?
મોક્ષે જવું છે. એટલે એનો પુરુષાર્થ છે. એટલે કર્મ તો બંધાય, પણ એ કર્મ બાંધવાની પ્રક્રિયામાં, કારણ કે સેન્ટર પોઈન્ટમાં આત્મા હોવાથી જે રાગદ્વેષ થાય છે, શું થાય છે, જે કસાયો થાય છે, ક્રોધમાન માનો, એ બધા માઇલ્ડ થઈ જાય. કારણ કે આમાં સેન્ટર પોઈન્ટ ઇન્દ્રિય જ્ઞાન છે અને આમાં સેન્ટર પોઈન્ટ આત્મા છે. પણ સેન્ટર પોઈન્ટ આત્મા હજુ છે કે તો ખાલી સેન્ટર તો છે ને, આપણે પહોંચ્યા નથી. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ ગોલ. શું કહેવાય? ગોલ. એટલે હું સ્થૂળ ભાષામાં સમજાવું, જ્ઞાન લીધું એટલે શું અને જ્ઞાન ન લીધું એટલે શું. અને સ્થૂળ દાખલો આપણે તમને વધારે ઘેર પડશે. જેમ આપણે વ્યવહાર લાઈફની અંદર છોકરો અને છોકરી લગ્ન કરે એટલે મા બાપ શું કે અમારી જવાબદારી પતી ગઈ, ગોળ માણસ શું કે અમારી જવાબદારી પતી ગઈ, અને કુટુંબ ને સમાજ વાળા શું કે છે અમારી જવાબદારી પતી ગઈ. પણ પેલા બંને એવું કહે છે કે અમારી જવાબદારી શરૂ થઈ. બોલતા નથી. બરાબર છે. પતી ગઈ શરૂ થઈ. એમ જ્ઞાની શું કહે છે? જ્ઞાન આપ્યું એટલે અમારી જવાબદારી પતી. હવે જ્ઞાનમાં કઈ રીતે રહેવું, ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. અને રહેવું કે ના રહેવું એ તમે નક્કી કરજો. ના સમજાયું? મારું જે કાર્ય હતું એ મેં શું કર્યું. હવે તમારે શું કરવાનું, એનો ઉપયોગ કરવો ના કરવો, કેવો ના કરવો, ધેટ ઇઝ યોર સબ્જેક્ટ. તેમ છતાં તમને ના સમજાય તો અમે તમને આન્સર આપવા તૈયાર છે, પણ ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ. તમે એમ કહો દાદા બધું સમજી ગયું છું, દાદા શું કે તમને? પછી તમે કહો સમજી ગયો છો તો બીજું શું કે? પછી કહેવાનું રહે પછી કે દાદા કે આજ્ઞા પાડો છો નિરંતર રહેશે, તો પછી દાદા શું કે તમને નિરંતર? તો પછી એમ કે થોડું વધારે પડે એવું કે દાદા કઈ પણ પૂછે કે દાદા યાદ રહે છે, દાદા નિરંતર રહે છે, તો પછી બીજું શું કહે? એને કઈ પ્રશ્ન હોય તો જવાબ આપે ને. દાદા કે સંભાવ નિકાલ થાય છે, દાદા બધા હાથે સંભાવ નિકાલ થાય છે, તો પછી જવાબ શું આપે બીજો? એટલે કે આપણે આ જ્ઞાન વિજ્ઞાન રૂપે ના સમજ્યા એટલે બધા જવાબો શ્રદ્ધાથી બોલ્યા. કેવા બોલ્યા? ને શ્રદ્ધાના આધારે જ્ઞાની પુરુષ સમજતા હતા કે ભાઈ આ મહાત્માઓ સમજ્યા નથી, પણ અત્યારે બહુ ઊંડો જઈશ ને સામેથી તો ડિસ્કરેજ થશે. શું થશે? ડિસ્કરેજ. એટલે નિરંતર મહાત્માઓ બધાને એનકરેજ કરતા હતા. શું કરતા હતા? જાણતા હતા કે આ બધા માઇનસ વાળા છે. કેવા છે? માઇનસ વાળા. પણ હવે ડિસ્કરેજ કરે તો શું છે? ફાયદો થવાનો નથી. એને કરતા સારું છે સારું છે સારું છે કે તમને શું કરે? એનકરેજ કરે. સમજાય છે? આ એમની પદ્ધતિ હતી જ્ઞાનીની. એ એનકરેજની પદ્ધતિમાં આપણે એવું સમજાય કે આપણે બધા પામી ગયા છે એવું સમજી ગયા. અને એમને ખાલી એનકરેજમેન્ટ કર્યું. શું કર્યું? અને જ્યારે એમની અંતિમ અવસ્થા નક્કી આવી, એમને ખ્યાલ પણ આવી ગયો, ત્યારે 85માં એ કહેવા માંડ્યા કે હવે મને સાયન્ટિસ્ટ ભેગા કરો, ઇન્ડિયા અને એબ્રોડ બે જગ્યાએ, કે મને સાયન્ટિસ્ટ ભેગા કરો. ને બધાને ઇન્ડિયામાં પણ કહેતા હતા કે સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આખું સાયન્સ આપવું છે. શું કહેતા હતા? એમ અહીંયા પણ કહેતા હતા કે સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે સાયન્સ આપવું છે.